तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર હતી કે મણિરાજ બારોટની દીકરી એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્ન છે દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, જેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા। લગ્નની અંદર એમ કહેવાય છે કે ઘણા બધા મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા, રાસ ગરબા પણ લીધા હતા અને કરોડો રૂપિયા પણ માથે વરસાવવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી એમ કહેવાય છે કે રાજલ બારોટના પણ લગ્ન છે દોસ્તો। રાજલ બારોટના લગ્નની કંકોત્રી તમે જોઈ હોય તો બહુ સુપર હિટ હતી અને કિંમતી કંકોત્રી હતી, સાથે એમ કહેવાય છે કે મીઠાશ પણ મોકલાવવામાં આવી હતી દોસ્તો। ત્યાર પછી એમ કહેવાય છે કે રાકેશ બારોટે લગ્ન ગીત ગાયું હતું અને રાકેશ બારોટ પણ રડી પડ્યા હતા દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મણિરાજ બારોટની દીકરી એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્ન હોય અને મોટા મોટા કલાકારો પણ ત્યાં આવ્યા હતા। દેવાજભાઈ ખવડ પણ આવ્યા હતા અને રાકેશ બારોટ પણ આવ્યા હતા અને રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે માયાભાઈ આહિર છે, માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા અને લગ્નની અંદર એમ કહેવાય છે કે એની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો। ત્યાર પછી મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન છે। લગ્નની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને રમઝટ બોલાવી હતી રાસ ગરબાની અને ગીતો પણ સુપર હિટ ગાયા હતા દોસ્તો। અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રાજલ બારોટનું સારું એવું નામ છે દોસ્તો। દેશ વિદેશમાં પણ એના પણ ડંકા વાગે છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી। ફરી યાર બીજા વિડીયો મળી, તબ તક के लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો, તબ તક के लिए बाय बाय।